આપ જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીએ સમાચારની, જ્યાં ભરૂચમાં અંકલેશ્વર નજીક સ્ક્રેપ માર્કેટમાં ફરી આગનો બનાવ બન્યો છે। નોબલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા છે। નેશનલ હાઈવે 48 ને અડીને આવેલું છે સ્ક્રેપનું માર્કેટ। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા પ્રયાસ પણ હાથ ધર્યા છે। तो आप જોઈ શકો છો સ્ક્રેપ માર્કેટમાં કઈ હદની આગ લાગી છે અને આગ પર કાબુ મેળવવાના લાંબો સમય લાગી શકે છે તેવી શક્યતા છે, કારણ કે આ કોઈ નાની સૂની આગ નથી, આ વિકરાળ આગ છે અને ખૂબ જ મોટા વિસ્તારને આગે ઝડપી લીધો છે। એટલે હવે આ સ્ક્રેપમાં જે પ્રમાણે આગ લાગી છે તેને કાબૂમાં લેવામાં લાંબો સમય પણ લાગી શકે છે। આપને જણાવી દઈએ કે નેશનલ હાઈવે 48 ને અડીને આવેલું છે આ સ્ક્રેપ માર્કેટ અને ભીષણ આગની ઘટના બની છે। આગની આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે હાલ તો સામે નથી આવ્યું, પરંતુ સંવાદદાતા અંકિત મોદી ફોનલાઈન પર છે। અંકિત, સ્ક્રેપના ગોડાઉનમાં આગ, હાલ શું સ્થિતિ છે, શું કામગીરી? બે ફાયર ફાઈટર હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ કરાઈ રહ્યો છે। ખાસ કરીને આજે સ્ક્રેપ માર્કેટ હોય છે તેમાં કોઈ નિશ્ચિત વસ્તુ નથી હોતી કે જેમાં આગ લાગી હોવાના કારણે જે ફાયર ફાઇટિંગ ટીમ છે તે સીધી તેના ઉપર જે તે પ્રકારે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરે, પરંતુ અલગ અલગ પ્રકારના કેમિકલના સ્ક્રેપ હોવાના કારણે ચોક્કસ પરિસ્થિતિ પડકારજનક બની જતી હોય છે। સાથે સાથે તેના ધુમાડા છે તે પણ દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। વારંવાર જે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે જેના કારણે તંત્ર પણ હવે ચિંતામાં મુકાયું છે। તાજેતરમાં જ આ પ્રકારની એક આગની ઘટનાના પગલે દોડધામ મચી ગઈ હતી, છતાં પણ જે તે સમય બાદ પગલાં ભરવા છતાં ફરી એકવાર આજે એક ભીષણ આગની ઘટના સામે આવતા અને તંત્ર ફરી એકવાર દોડતું થયું છે। અંકિત, કોઈ જાનહાનિના સમાચાર? જી, જાનહાનિ હાલમાં કોઈ સામે આવી નથી, પરંતુ જે સ્ક્રેપ માર્કેટમાં જે પ્રકારે જે આગની ઘટના બને છે જેના કારણે કહી શકાય કે ટોક્સિક જે કેમિકલ્સ, ટોક્સિક મટીરિયલ જે છે તે બળવાના કારણે ચોક્કસ પર્યાવરણને નુકસાનની મોટી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે। બિલકુલ બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રમાણે આ કેમિકલ્સ, જે ટોક્સિક કેમિકલ્સ છૂટતા હોય છે અને તે પર્યાવરણમાં તેના સંપર્કમાં આવે તો ખૂબ મોટું પર્યાવરણને નુકસાન થાય તેવી શક્યતાઓ કહી શકાય, કારણ કે આ ધુમાડા આપ જોઈ શકો છો કેટલી મોટી માત્રામાં છે અને કિલોમીટરો દૂરથી આ ધુમાડા જોઈ શકાય તેવી હાલ સ્થિતિ ઊભી થઈ છે।